ભાઈ આજે હું તમને લોકોને 1600 વર્ષ જૂના મંદિરમાં લઈને આવ્યો છું ને કહેવામાં આવે છે કે ખોડિયાર માતાનું પ્રાગટ્ય સ્થાન છે આ મંદિર અને ખરેખર ખૂબ જ જબરદસ્ત મંદિર છે અને તમારી જેમ મને પણ ખૂબ જ જાણવાની ઈચ્છા છે આ મંદિરનો ઇતિહાસ શું છે જેટલી પણ વસ્તુ મને અહીંયા જાણવામાં આવે છે એ હું તમને જણાવું ને ભાઈ ખૂબ જ જબરદસ્ત અને સુંદર મંદિર છે તો ચાલો આપણે દર્શન કરીએ ખોડિયાર માતાના સાનિધ્યમાં આવ્યો છું ને અહીંયા આપણે બાપુ છે એમને પૂછીએ કે આ મંદિર જે છે એની હિસ્ટ્રી શું છે કેમ છો બાપુ મજામાં જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી હવે આ બાપુ આપણે જે છે આ મંદિર જે છે એ ખૂબ જ પૌરાણિક છે આપણે કેટલું અંદાજે આ જૂનું હશે મંદિર ખોડિયાર માતાજી પ્રગટ થયા અને સંમત 400 પ્રગટ થયા 1681 વર્ષ હાલે છે બરાબર પછી માતાજીનું ગામ એમ કે ભાઈ ગળધરા ખોડિયાર મંદિર એવો પ્રશ્ન પણ ઘણો નીકળ પણ માતાજી જે થઈ ગયા જે મામડિયા સારણ માતાજીના જે માતા પિતા હતા એ વલભીપુર પાસે રોહિશાળા ગામની અંદર થઈ ગયા અને ત્યાં એમ કહેવાય કે માતાજીએ જીવતા સમાધિ લીધી સાતે બહેનોએ જીવતા સમાધિ લઈ અને માતાજી સતી સ્વરૂપમાં પ્રગટ થયા અને અહીંયા શેતલગંગા જે નદી કહેવાય શેત્રુંજી એ એમના કાંઠે આવી અને માતાજી ધરાની અંદર ઉતરીને પોતાનું શરીર ગાળી નાખ્યું અને ગળા સુધી જ રહ્યા એટલે ખોડિયાર માતાજી ખુદ પથ્થર બની ગયા બરાબર એટલે ગળધરા ખોડિયાર કહેવાનું કારણ એ કે માતાજીનું ગળું પૂજાય છે અહીંયા માતાજીનું આખું શરીર નથી પોતાનું શરીર પીગળાવી નાખ્યું હતું ખાલી ગળું જ છે અને માતાજી સ્વયં માણસમાંથી પથ્થર બનાવ્યા માતાજીની મૂર્તિ કોઈ બનાવેલી કંડારી નથી આપો માણસમાંથી પથ્થર ત્યાં સ્વયંભૂ છે એટલે એનું મહત્વ વધારે પછી માતાજી થઈ ગયા પછી માટેલ એમ કહેવાય છે કે માતાજીએ પોતે ખુદ એમના હાથથી સ્થાપના કરી થઈ ગયા પછી તે પછી જે ભાવનગર દરબાર એમને તો વલભીપુર નજીક હતું તો અવરનવર ત્યાં જાતા રોહિશાળા અને માતાજી માથે વિશ્વાસ હતો તો માતાજીને એને ગઢમાં બેહારવા હતા ખોડિયારમાં તો માતાજી ગઢમાં ન બેઠા અને 18 કિલોમીટર છેટા રહી ગયા અને ત્યાં માતાજીએ દરબારના હાથથી સ્થાપના કરાવી નાખી એટલે મંદિર ઘણું જૂનું પુરાતનિક છે બીજા નંબરમાં આ જે નવગણની વાત કરી નવગણ થઈ ગયો જુનાગઢમાં પણ નવગણ હકીકતથી જન્મેલો છે ગળધરાના કાંઠે બરાબર કારણ કે એમને તો એવો સમય હતો બહુ મોટી વાત છે એમનો જન્મ નહોતો થતો ને ત્યારે સુમલદેવ પરમાર એમ કહે છે કે માતાજીના ધરાની અંદર પડીને આપઘાત કરવા આવ્યા 9 વર્ષ સુધી એમનો જન્મ ન થયો ત્યારે માતાજી એમ કહેવાય છે કે ખોડિયારમાં ખુદ એને નવગણનો જન્મ કરાવેલો અને નવગણ ધરાના કાંઠે જન્મો તો નવગણની વાત પણ ઘણી મોટી છે એમ નવગણના દેવસ્થાના બેહારેલા પટાપીર ભૂતળા સિકોતર એ સિંધમાંથી લાવેલો છે બરાબર અને બહુ સારું પુરાતનિક છે અહીંયા સગવડ છે માણસને જમવા કરવાની અને ગમે ત્યારે આવી ગયો એવું રમણીય છે કે આ વર્ષે માણસો જે મનાલી ફરવા જતા હતા ગયા વર્ષથી એ નથી જતા અને અહીંયા આવે છે તમને બહુ ફરવા જેવું અમે પણ અત્યારે ફર્યા છીએ જે જબરદસ્ત છે અહીંયા આવીને અલગ જ મજા આવે છે અંદર અને તમે પણ તમારો સમય આપ્યો તો ખૂબ જ થેન્ક યુ જય માતાજી જય માતાજી જય ખોડિયાર એ ભાઈ માત્ર મંદિર જ નહીં મંદિર સુધી પહોંચવાનો રસ્તો પણ એટલો પ્રાકૃતિક અને સુંદર છે કે તમને મજા પડી જશે ભાઈ એડ્રેસની વાત કરું તો ધારીથી માત્ર 10 કિલોમીટરના અંતર ઉપર આ મંદિર આવેલું છે બોલો ગળધરા ખોડિયાર માત કી જય